વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધાકૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિજ મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ ઇત્યાદિક ભગવત સ્વરૂપોના ચરણોમાં સૌથી પહેલાં વંદન કરીશું. આજે ક્યાંક કોઈ પ્રોગ્રામ છે? ઘણા ઓછા હરિભક્તો દેખાય છે, થોડા ઘણા ઓછા દેખાય છે. ક્યાંક લગ્ન હશે, ક્યાંક કાં તો એના સિવાય બીજો કોઈ પ્રોગ્રામ હોય તો જ ઓછા દેખાય. પણ કંઈ વાંધો નહીં, જેટલા છે એટલા સોનાના છે. આજની રવિ સભાનો શુભારંભ કરીએ. તમે બધા દર રવિવારે સભા માટે ભેગા થાવ છો. એમાં પણ ઉનાળાના દિવસો ચાલતા હોય, બધી રીતે આપણને અનુકૂળતા હોય, વેધર સારું હોય, આવવા જવામાં કોઈ વાંધો ના હોય, એમાં પણ ઉત્સવોના દિવસો પ્રારંભ થયા હોય એવું કહી શકાય. ચાતુર્માસ આવે એટલે ઉત્સવોનો પ્રારંભ થાય. આજની કથામાં ખાસ એ સાંભળવાનું છે કે ચાતુર્માસ અને શ્રાવણનો મહિમા. હું તમને એકદમ સહેલો પ્રશ્ન પૂછું. ચાતુર્માસમાં કેટલા મહિના આવે? અક્ષર, કેટલા મહિના આવે ચાતુર્માસમાં? 4 આવે? મયંકભાઈ, તમારું શું કહેવું છે? 4 આવે કે 5 આવે? પણ ચાતુર્માસમાં અધિક મહિનો બહુ ઓછો આવે. એક વખત ગયા વખતે આવ્યો હતો, શ્રાવણ અધિક આવેલો હતો. હિમાંશુભાઈ, 4 આવે કે 5 આવે? કોક તો વધારો.
ક્યાં વાંધો છે? એક ભાઈને કીધું કે ચાતુર્માસ ચાલુ થાય, 4 મહિનાના જુદા જુદા નિયમ હોય. કે 4 થોડા હોય, 5 હોય શકે છે. ચાતુર્માસમાં 4 મહિના આવે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવનું ખાસ મહત્વ બતાવેલું છે. તમે જોજો, આખા વર્ષ દરમિયાન કેટલા અવનવા ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિમાં વર્ણન કરેલા છે. આ કંઈ અનુકૂળ આવતું નથી, ખસી ખસી જાય છે. એટલે સંસ્કૃત જગતના એક મહાન કવિ થયા કાલિદાસજી. એમને એવું લખ્યું, ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. જો આ ધરતી ઉપર કદાચ ઉત્સવ ના હોત તો શું થાત? એક વખત વિચાર કરવા જેવો છે. જો કદાચ સેટરડે સન્ડેની રજા ન હોત તો શું થાત? કન્ટિન્યુ વર્ક કરવાનું, એમાં આરામ નહીં તો શું થાય? સેટરડે સન્ડે ઉત્સવનો દિવસ જ હોય ને આપણા માટે. રજા મળે એટલે શું થાય? ઘરના બીજા કામ બાકી હોય એ થાય, સત્સંગમાં જોડાય, ક્યાંક કોઈ સંબંધીને ત્યાં પ્રસંગ હોય તો ત્યાં જવાનું થાય. એટલે વધારાના જે કામ હોય એ ક્યારે થાય? સેટરડે સન્ડે થાય. ઉત્સવ ના હોત તો શું થાત? એવું નથી કેવળ ભારતીય સંસ્કૃતિમાં જ ઉત્સવોનું મહત્વ છે. બીજી ઘણી એવી સંસ્કૃતિ છે કે જેની અંદર ઘણા બધા ઉત્સવો ઉજવાય છે. એના સ્વરૂપ જ જુદા જુદા હોઈ શકે. ખાલી એન્જોયમેન્ટ માટે પણ હોઈ શકે અને ઘણા ભગવત સંબંધી ઉત્સવ પણ હોઈ શકે. પણ ભારતીય સંસ્કૃતિના દરેક ઉત્સવ એ આનંદની સાથે સાથે, પરમાનંદ સાથે બ્રહ્માનંદની અનુભૂતિ કરાવે એવા ઉત્સવો છે. હમણાં શિકાગો રિવરમાં પેલો લીલો કલર નાખીને કંઈક બલૂન નાખે છે, એનો શું મિનિંગ છે? શું નામ? સેન્ટ પીટર્સ ડે. ઓકે. હવે એમાં કલર નાખીને પછી બલૂન નાખે ને, કંઈક ગ્રીન કલર નાખે. બોલો હવે એનો શું મિનિંગ છે? ખાલી જોઈને આનંદ લેવાનો? પણ દિવાળી જેવો ઉત્સવ હોય, એની અંદર વિશેષ ભગવાનની ભક્તિ થાય તો એનું કંઈક ફળ મળ્યું કહેવાય. તો કોઈ પણ ઉત્સવ હોય એ જો ભગવાનની સાથે આપણું જોડાણ કરાવતો હોય તો જ એને ઉત્સવ કહી શકાય. સામાન્યતઃ માણસનું જીવન જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધી ક્યાંક ને ક્યાંક આનંદની અપેક્ષા રાખે છે. આનંદ સિવાય જીવન નથી. કોઈ વસ્તુમાંથી મજા પ્રાપ્ત કરવી એ વાત જુદી છે અને આનંદ પ્રાપ્ત કરવો એ વસ્તુ જુદી છે. બહુ મજા આવી જમવાની, પણ જમ્યા પછી જો એસિડિટી થઈ જાય તો એ મજા શેમાં પરિણમે છે? દુઃખમાં પરિણમે છે. તો મજા એ વસ્તુ જુદી છે અને આનંદ એ વસ્તુ આખી જુદી છે. આ બંને વસ્તુને એકબીજા સાથે મેચ કરે એનું નામ છે ઉત્સવ. જન્મથી લઈને મૃત્યુ સુધી જ્યારે માણસ આનંદની શોધખોળ કરે છે ત્યારે એને આનંદ પ્રાપ્ત થાય, આંતરિક આનંદ ને બાહ્ય આનંદ. એના માટે ઉત્સવો એ પરંપરા સનાતન ધર્મમાં આવેલી છે. કેટલા ઉત્સવ છે, જ્યાં જાઓ ત્યાં વિવિધ ઉત્સવ. કેટલા બધા લોકો ઉત્સાહથી જોડાય, આનંદથી જોડાય, ઉમંગથી જોડાય અને એની અંદર જોડાઈને પછી એ ઉત્સવને સેલિબ્રેટ કરતા હોય છે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરતા હોય છે. તમે બધાએ સત્સંગી જીવનની કથા સાંભળી છે. તો સત્સંગી જીવનમાં ઉત્સવોનું વર્ણન
મહિના વાઇઝ કરેલું છે સદગુરુ શતાનંદ સ્વામીએ. કારતક મહિનાથી લઈને છેલ્લો મહિનો કયો આવે? આસો મહિનો. ત્યાં સુધીના દરેક ઉત્સવનું વર્ણન એકદમ એક્યુરેટ કરેલું છે. કયા મહિનામાં કયા ઉત્સવ ઉજવવા. એમાં આખા વર્ષ દરમિયાન 4 મહિનાના ઉત્સવો એ અતિશય મહત્વના ગણેલા છે. ચાતુર્માસ એને આપણે કહીએ છીએ. એટલે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં ચાતુર્માસને વિશેષ ગણાવ્યો. સત્સંગી જીવનમાં તો ત્યાં સુધી કહ્યું, તમને કહું તો મહારાજ પોતે કહે છે, ઇદમ વ્રતમ મયા દેવ ગૃહ્યતે તવ સન્નિધૌ નિર્વિઘ્નમ સિદ્ધમાયાતુ પ્રસાદાત્તવ કેશવ. આષાઢ શુક્લ એકાદશ્યામ ચાતુર્વાસ્ય વ્રતસ્ય ચ આદિતો નિયમો ગાહ્ય શ્રીકૃષ્ણ પ્રીતિમન્વાંતિકે. એટલે કે સૌથી પહેલાં તો મહારાજ આજ્ઞા કરતા કહે છે કે ચાતુર્માસ દરમિયાન અમારા ભક્તોએ નિયમ ગ્રહણ કરવા જોઈએ. ચાતુર્માસ વખતે અહીંયા રાજોપચાર પૂજન થયેલું અને એ વખતે ઘણા બધા હરિભક્તોએ નિયમ લીધા હતા. પણ નિયમ લેવા જોઈએ ત્યાં સુધી મહારાજ અટક્યા નથી. પછી આગળ બીજી વાત કરી મહારાજે હજી, ઇદમ વ્રતમ મયા દેવ ગૃહ્યતે તવ સન્નિધૌ. હે મહારાજ, હે ભગવાન. આ કોણ કહે છે? જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ એ ભગવાન કહે છે કે ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને એ ભક્ત એવો નિયમ લે કે હે ભગવાન, હું તમારી સમક્ષ ઊભો રહીને આજથી ચાતુર્માસમાં આ નિયમ લઉં છું અને પાલન કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. તમે મને એની શક્તિ આપો. આગળ ભગવાન કહે કે જે લોકો ચાતુર્માસમાં નિયમ લેતા નથી એની શી ગતિ થાય છે? તો એના માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ચાતુર્માસ્ય વ્રતમ યોત્ર યથાશક્ત્યપી નાચરેત સમૃતો નિરયાન ભુક્ત્વા કીટયોનિષુ જાયતે. જેને કદાચ નિયમ ના લીધા હોય તો એવાની ગતિ શું થાય? એ કીટ યોનિને પામે છે. કીટ યોનિ એટલે કીડાની યોનિ. હવે કીડો થવું કોને ગમે? આજે તો કદાચ તમે એવી દુનિયામાં રહો છો તો તમને કદાચ વિચાર આવે, અરે આ તો આપણે લઈએ છીએ, બાકી પેલો તો લેતો નથી. તો એની પાસે કેટલા બધા ડોલર્સ છે. ડોલર્સ હોવા એ વાત જુદી છે અને આંતરિક સુખ પ્રાપ્ત કરવું એ વાત જુદી છે. જો ચાતુર્માસના 4 મહિના એ ક્યારથી પ્રારંભ થાય? ચાતુર્માસ આષાઢ મહિનાથી. એના પછી કયો મહિનો આવે? શ્રાવણ. પછી ભાદરવો, પછી આસો, અને કારતકના 15 દિવસ. એમ કરીને ચાતુર્માસ આખો પૂર્ણ થાય છે. તો ચાતુર્માસની વ્રત દ્રઢતા કરવાની આજ્ઞા એ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં તો આપી જ, પરંતુ શિક્ષાપત્રીનું ભાષ્ય સદગુરુ શતાનંદ સ્વામી એમને લખ્યું. એક વાત તમને કહી દઉં, બીજું આપણે ગમે એટલું વાંચીએ પણ શિક્ષાપત્રી ભાષ્ય જે છે ને એક વખત વાંચવું જોઈએ. સદગુરુ શતાનંદ સ્વામી એટલા બધા જ્ઞાની હતા, એનો પરિચય શિક્ષાપત્રી ભાષ્યમાં થાય. કોઈએ વાંચ્યું છે તમારામાંથી? સદગુરુ શતાનંદ સ્વામી એમને એ ભાષ્યમાં 250થી વધારે ગ્રંથોના રેફરન્સ આપેલા છે. તમારી પાસે કોઈ ઇન્ડિયાથી આવે અને કહે કે મારે શિકાગોમાં રહીને જોબ કરવી છે, તમારી કોઈ ઓળખાણ હોય તો કહેજો. તમે શું કરશો? હા, પેલો મારો ફોઈનો છોકરો છે, એની લીકર શોપ છે. કોઈ કહે છે કે મારું બીજા કંઈક સ્ટોર છે. એટલે જેટલા રેફરન્સ તમે આપશો એટલા રેફરન્સમાં પેલો જઈને એપ્લાય કરવાનો પ્રયાસ કરશે.
જેટલા વધારે રેફરન્સ એટલો એને વધારે ફાયદો. પણ રેફરન્સ આપણી પાસે ક્યારે હોય? જ્યારે આપણને નોલેજ હોય ત્યારે. તો સદગુરુ શતાનંદ સ્વામીએ 250 કરતાં વધારે ગ્રંથોના રેફરન્સ એ શિક્ષાપત્રી ભાષ્યમાં આપ્યા. એનો અર્થ કે સદગુરુ શતાનંદ સ્વામી વિદ્વાન પ્રકાંડ પંડિત હતા. આ ચાતુર્માસ માટે હેમાદ્રી ભારત નામનો ગ્રંથ છે. એની અંદર લખું, કાર્તિકે શુક્લ પક્ષે તો દ્વાદશ્યામ તત્સમાપયેત અકુર્વંશ તદ્વ્રતમ યાતિ કિલ્બિષમ વત્સરોદ્ભવમ. હવે ખાસ સાંભળવા જેવું છે કે જે મનુષ્ય ચાતુર્માસમાં વિશેષ વ્રત એ રાખતો નથી તેને આખાય વર્ષનું પાપ લાગે છે. તો તમે કહેશો કે અમે હમણાં નીલકંઠ યાત્રામાં જવાના છીએ, ગંગાજીમાં પાપ ધોઈને પાછા. આ ભારતમાં એવા ઘણા બધા છે કે આખું વર્ષ પાપ કરવાનું ને એક દિવસ એવો રાખવાનો કે ફ્લાઇટમાં દેહરાદૂન જાય કે ગંગાજીમાં નાહી આવ્યો, આખા વર્ષના પાપ ધોઈને આવ્યો. એનાથી કંઈ પાપ ધોવાતા નથી. આ ચાતુર્માસ એ ભક્તિની પ્રબળતા આપણા જીવનમાં આવે એના માટે છે. પુણ્ય અને પાપ આ બે વસ્તુ ચોક્કસ સાચી છે અને તો જ આ ધરતીનું બેલેન્સ રહે છે. જો કોઈ વ્યક્તિ એકદમ કુંઠિત વિચારધારાવાળો હોય કે જેની વિચારધારા બીજાને દુઃખ પહોંચાડનારી હોય પણ એની સામે સારી વિચારધારા રાખનારા પણ છે, જો એની સામે સારા વિચારધારાવાળા માણસો ન હોત તો શું થાત? ખરાબ પ્રવૃત્તિઓનું વર્ચસ્વ વધે. જો પોલીસ ના હોય તો ચોરો કંટ્રોલમાં રહે. કોઈ પણ રીતે કોઈને પણ અંકુશમાં રાખવા પડે. આ ચાતુર્માસનો મિનિંગ એ છે કે માણસનું જીવન વારંવાર ભક્તિથી બહાર જતું હોય, ધર્મથી બહાર જતું હોય, એને કંટ્રોલમાં કરવું, એને ભગવાન તરફ વાળવું, એના માટે ચાતુર્માસ છે. ભગવાન સ્વામિનારાયણ ચાતુર્માસના વિશેષ નિયમ લેવડાવતા. અને કેવી રીતે ખબર છે? આવી રીતે મહારાજ સભામાં બેઠા હોય, સામે દેશ દેશના હરિભક્તો આવીને બેઠા હોય એટલે મહારાજ કહે કે ચાલો ચાતુર્માસના નિયમ લેવાના છે. એટલે એક એક ઊભા થાય ને કે મહારાજ આટલી માળા કરીશ, મહારાજ આટલી પ્રદક્ષિણા કરીશ, મહારાજ આજથી હું આ નહીં કરું. એવા જુદા જુદા નિયમ લેવાનો મહારાજ આગ્રહ રખાવતા. એક યુવાન મહારાજ પાસે આવ્યો એ વખતે સભામાં. હવે જો આપણે સભામાં નિયમ લેવડાવીએ તો શું થાય? લગભગ લીધા હોય કે ન લીધા હોય પણ કહી દે અમે તો નક્કી કરી લીધા છે અમારા મનથી નિયમ. એ યુવાન મહારાજ પાસે આવ્યો. મહારાજ કે ભાઈ તમે નવા દેખાવ છો તો તમે શું નિયમ લીધો? કે છે કાંઈ નિયમ લીધો નથી. એને સાચું કહી દીધું, કાંઈ નિયમ લીધો જ નથી. હા, મેં કોઈ પાર્ટિક્યુલર નિયમ લીધો નથી પણ એક નિયમ મારા જીવનમાં ચોક્કસ મેં રાખ્યો છે કે ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં હું સત્સંગમાંથી બહાર જઈશ નહીં. અને જેવો તમારામાં મને ભગવત ભાવ છે એ કાયમ ને કાયમ ટકાવી રાખીશ. આ બે નિયમ સૌથી વધારે મહત્ત્વના છે. હું સત્સંગમાંથી ક્યારેય પણ દૂર થઈશ નહીં. સત્સંગમાંથી દૂર થવાનું ક્યારે થાય? કે જ્યારે પોતાના સ્વભાવો નડે ત્યારે સત્સંગમાંથી દૂર જવાય છે. અલૈયા ખાચર જેવા અલૈયા ખાચર તમે બધાએ પ્રસંગ સાંભળ્યો છે. ઝીંઝાવદર ગામના ગામધણી મહારાજનો યોગ થયો ત્યારથી મહારાજ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખ્યું કે હવે ક્યારેય પણ પરણું નહીં. મહારાજ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ત્યાં મહારાજની સાથે સાથે અલૈયા ખાચર, સુરા ખાચર ઇત્યાદિ બધા કાઠી દરબારો કાયમ જોડાય.
એવા શ્રેષ્ઠ હરિભક્ત. એક વખત મહારાજે સભામાં ફક્ત એટલી વાત કરી કે સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી કેવા સંપ્રદાયના મોટા મહાન ગુરુ જેવા સંત, મા જેવા સંત. મહારાજે પરીક્ષા કરવા માટે સભામાં સ્વામીને પૂછ્યું, સ્વામી, સંપ્રદાયમાં સૌથી શ્રેષ્ઠ હરિભક્તો કોણ? અલૈયા ખાચરને એવું થયું મારું જ નામ આવે ને. દાદા ખાચર પરણ્યા છે, પર્વતભાઈ પરણ્યા છે, પેલો પરણ્યો છે, આ પણ હું તો પરણ્યો નથી. પણ નામ કોનું આવ્યું? પર્વતભાઈનું આવ્યું. પહેલા નંબરના શ્રેષ્ઠ હરિભક્ત. હવે અલૈયા ખાચરે થોડો કંટ્રોલ કર્યો. બીજી વખત મહારાજે પૂછ્યું, હવે શ્રેષ્ઠ હરિભક્ત કોણ? તો કે દાદા ખાચર. હજી પણ કંટ્રોલ કર્યો. ત્રીજી વખત પૂછ્યું તો કે ઝીણાભાઈ દરબાર. હવે કંટ્રોલ ના થયો. પોતાની મ્યાનમાં તલવાર હતી, કાઢીને મુક્તાનંદ સ્વામીને મારવા દોડ્યા. દેખાતો નથી? આ બધા જ પરણેલા છે, હું નથી પરણ્યો. મહારાજે એમનો હાથ પકડ્યો. દરબાર દરબાર દરબાર, આમને કંઈ ખબર પડતી નથી, તમે તલવાર પાછી મ્યાનમાં મૂકી દો. અલૈયા ખાચરને મહારાજ કે તમે તો શ્રેષ્ઠ અને સારા છો જ. ગેલાએ સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરતી વખતે સૌથી પહેલાં નદીમાં પાણીમાં એન્ટ્રી કોને આપી? અલૈયા ખાચરને આપી કે જાઓ અલૈયા ખાચર, તમે શ્રેષ્ઠ હરિભગત છો, તમે સૌથી પહેલાં પાણીમાં જાઓ. જેવા પાણીમાં ધૂપકી મારવા જાય, મહારાજે જે લંગોટ પહેર્યો તો ને ખેંચી નાખ્યો અને પાણીમાં. મહારાજ કે ખાચર, આવીને આ સદગુરુ મુક્તાનંદ સ્વામી અમારી મા જેવા સંત છે, એમની તમે માફી માગો. અરે અમે એમનું કોઈ વચન ટાળતા નથી અને અમારી સામે તમે એમના ઉપર તલવાર લઈને જાઓ, એ કેવી રીતે ક્ષમ્ય ગણાય? અમે એમને મા સમાન, ગુરુ સમાન ગણીએ છીએ. સંપ્રદાયમાં આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી એમને અમને સાચવેલા છે ને આજે પણ સાચવે છે. તમે એમની માફી માગો અને પછી જ તમને હું જવા દઈશ. અલૈયા ખાચરે માફી માગી નહીં. બોલો, આખું જીવન લગ્ન છોડ્યું પણ એક વચન ના છોડ્યું. અને જ્યારે મહારાજ ધામમાં જવાના થયા, અલૈયા ખાચર દર્શન કરવા માટે આવ્યા. પાર્ષદ મહારાજ પાસે આવીને કે અલૈયા ખાચર ઘણાય વર્ષો પછી આવ્યા છે, એમને દર્શન કરવા છે. મહારાજે ત્યારે પણ યાદ અપાવી, પાર્ષદ એમને કહો કે સદગુરુ મુક્તાનંદ સ્વામીની માફી માગી છે. અને જ્યારે પાર્ષદે કહ્યું ત્યારે ખાચર પાછા ત્યાંથી જતા રહ્યા છે. મહારાજ ધામમાં ગયા પછી પછતાવો થયો કે અરે આ તો બહુ ખોટું થઈ ગયું, પણ સમય નીકળી ગયો, પછી કરવાનું શું? પછી મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી એમને માફી માગી છે. તો નિયમ છે ને, કહેવાનું તાત્પર્ય એ કે ગમે તેટલો ત્યાગ થાય પણ જ્યાં સુધી સંપ્રદાયને, પરિવારને કે આપણા બાજુવાળાને જ્યાં સુધી આપણાથી સારું ન થાય કે યોગ્ય ન લાગે ત્યાં સુધી જીવનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સત્સંગમાં ભગવદ ભાવ રાખવો એક બહુ જ જરૂરી છે. ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં સત્સંગમાંથી દૂર થવાની કોશિશ કે વાત કરવી જોઈએ નહીં. ગમે તેવી પરિસ્થિતિ થાય, લેવા દેવા કોની સાથે છે? ભગવાન સાથે છે. અને છેલ્લે કામમાં કોણ આવવાનું છે? ભગવાન આવવાના છે. સત્સંગમાંથી દૂર થઈ જાઓ તો સત્સંગને કંઈ ખોટ જવાની ખરી? અહીંથી કાલે કોઈ કે અમે આમ થઈ જઈશું ને તેમ થઈ જઈશું તો સત્સંગને કંઈ ખોટ જવાની ખરી? કલ્યાણ કોનું બગડે? પોતાનું બગડે. માટે ભગવત ભાવ રાખીને ભગવાનની સાથે જોડાવ તો એવા નિયમ રાખવા. આ યુવાને એવો નિયમ લીધો અને મહારાજ તો એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે જે 50 માળાવાળા હતા, જે પ્રદક્ષિણાવાળા હતા, એને હાર ન પહેરાવ્યો ને આ યુવાનને મહારાજે પોતાનો હાર પહેરાવી દીધો. ચાતુર્માસમાં
આ 4 મહિનાની વાત તો કરી, પણ ભગવાને એવો વિચાર કર્યો કે હું ધામમાં જઈશ, પછી 200 વર્ષ પછી મારા હરિભક્તો બધા કાઠિયાવાડના હોય કે ચરોતરના હોય કે બીજા ત્રીજા બધા અમેરિકામાં જઈને વસશે, બીજા ત્રીજા દેશોમાં જઈને રહેશે. એટલે બધાને તો ટાઈમ ઇઝ મની જેવો હશે, એમની પાસે બધું જ હશે પણ ખાવાનો પણ ટાઈમ હશે નહીં. એટલે આ બધાને 4 મહિનાના નિયમ લેવડાવવા તો જે લે સારું, પણ એના કરતાં 1 મહિનાના નિયમ વિશેષ આપી દઉં. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? વિશેષ નિયમો ધાર્યશ ચાતુર્માસ્યે ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તૈસ્તુ માનવૈઃ. અને અમારા જે ભક્ત, અમારા જે સર્વે સત્સંગી, તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. 4 મહિનામાંથી 1 મહિનો એટલે બચ્યા કેટલા? 3. આ નિયમ ધારવાની વાત કરી શ્રાવણ મહિનામાં. હવે હું તમને ખૂબ સિમ્પલ ક્વેશ્ચન પૂછું. અહીંયા નિયમની વાત થાય છે, પણ નિયમ એટલે શું? બોલો, નિયમ એટલે શું? હા, બરાબર. તમારામાંથી કોઈને કંઈ કહેવું છે? નિયમ એટલે શું? નિયમ એટલે નિયમ, બીજું કંઈ? આજ્ઞા પાડવી. બીજું? જનકભાઈ, નિયમ એટલે શું? બરાબર. હવે નિયમ શબ્દ છે ને સંસ્કૃત શબ્દ છે. તમે બધા સંસ્કૃત બોલો છો, ઘણા બધા શબ્દ. નિયમ એ સંસ્કૃત શબ્દ છે, એટલે કે નિયત આચરણમ ઇતિ નિયમ. જે નિશ્ચિત છે, જે નક્કી કરેલું છે, જે આચરણ, એને શું કહેવાય છે? નિયમ. બીજી વ્યાખ્યા જો જોઈએ તો નિયમ એટલે નક્કી કરેલી જીવનની એક પદ્ધતિ. જ્યાં સુધી સવારે ચા પીવું નહીં ત્યાં સુધી નાહવાનું થાય. આ જીવનની નક્કી કરેલી એક પદ્ધતિ છે. બીજો એનો અર્થ થાય, બીજી ડેફિનેશન થાય, માર્ગ કે પાલન કરવાનો સંકલ્પ. અત્યાર સુધી બરાબરના લાડવા ઠપકાર્યા હોય, પણ ડાયાબિટીસ આવે એટલે નિયમ લેવો પડે, આજથી લાડવા ખાવાના. એને શું કહેવાય? માર્ગમાં અવરોધ માટે કે પાલન કરવા માટે એક સંકલ્પ લેવો કે ઊભો કરવો, એને પણ નિયમ કહેવાય છે. જેને નિષ્ઠાપૂર્વક અનુસરીએ એને પણ નિયમ કહેવાય છે. સામાન્યતઃ નિયમના 3 પ્રકાર બતાવેલા છે. આપણે થોડાક ડીપમાં જઈએ આ શબ્દને સમજવા માટે. ઘણી વખત એવું હોય કે શબ્દ ઉપરથી ચાલ્યા જતા હોય, પણ એના મિનિંગ ખ્યાલ હોય નહીં. નિયમ શબ્દના 3 અર્થ છે. એક તો વ્યવહારિક નિયમ, જે રોજિંદા વ્યવહારમાં આપણે યુઝ કરતા હોઈએ, રોજિંદા જીવનમાં, એને નિયમ કહેવાય. જેમ કે વહેલા ઉઠવું, દરરોજ પૂજા કરવી, ભગવાનને ધરાવીને પ્રસાદ લેવો, નીતિ રાખવી, કામ ધંધો કરવો, આળસ ક્યારેય પણ ના કરવી, દરરોજ સવારે સ્નાન કરવું. આ બહુ મહત્વનો નિયમ છે. આમાં એવું કોઈ છે કે દરરોજ સ્નાન ના કરતું હોય એવું? ખાલી સારા કપડાં પહેરી લેવા, એના પર સ્પ્રે મારી દેવો, બોડી સ્પ્રે, અને સારું મેકઅપ કરીને બહાર નીકળી જવું, એ તો બહારવાળાને સારું લાગે. પણ શરીરની શુદ્ધિ, સ્નાન કરવું એ અત્યંત જરૂરી છે. મહારાજે તો શિક્ષાપત્રીમાં ભક્તોને આજ્ઞા કરી દીધી કે દરરોજ વહેલા ઉઠીને સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એના પહેલાં સ્નાન કરવું જોઈએ. અને એક વાતનો વિશેષ આનંદ મને એ પણ છે કે અહીંયા શિકાગોમાં
બધા લગભગ સવારે વહેલા જાગી જતા હોય. ભારતમાં એવી સ્થિતિ છે કે 10 ને 11 તો આરામથી વાગે પછી જાગે ભાઈ. કેમ કે 12 વાગે શોપ ખોલવાની હોય, કંઈ ચિંતા હોય નહીં, અને માણસો સહેલાઈથી મળી જાય. અહીંયા તો જે સ્ટોરનો ઓનર હોય એને જ ઓપન કરવાનો ને સ્ટોર, એટલે એને સૌથી પહેલાં પહોંચવું પડે. તો સ્નાન દરરોજ કરવું જોઈએ. એક વ્યક્તિએ, 2 વ્યક્તિ હતા, તમને એક વાત કહી દઉં મજાની. 2 વ્યક્તિ હતા, એમને એવો નિયમ લીધો કે 12 મહિના નદીમાં સ્નાન કરવાનું. શું નિયમ લીધો? 12 મહિના નદીમાં સ્નાન કરવું. હવે કેટલી ઋતુ હોય? ઉનાળો, ચોમાસું અને શિયાળો. નદીનું પાણી ઉનાળામાં કેવું હોય? મજા આવે એવું હોય. ચોમાસામાં કેવું લાગે? મજા આવે એવું હોય. પણ શિયાળામાં ઠંડુ. અને એમાંય શિયાળામાં ઠંડી હોય ને નદીએ કોઈ નાહવાનું જવાનું કહે તો કેવું લાગે? હવે આ 2 વ્યક્તિએ નિયમ તો લઈ લીધા. ઉનાળોય પતી ગયો, પછી ચોમાસુંય પતી ગયું, આવ્યો શિયાળો, અને બરાબરની કડકડતી ઠંડી પડી, હિમ પડ્યું. 2 જણા માંડ ઉઠે, અને એમાંય ઠંડીમાં ઉઠવું વહેલા એટલે એક તો ગોદડામાંથી નીકળવાની ઈચ્છા થાય તો થાય, જોબ હોય તો ઉઠી જવું પડે, પણ ના હોય તો કંઈ નહીં, આજનો દિવસ ચાલશે, પથારીમાં જ મોબાઈલમાં યુટ્યુબમાં આરતી કરી લઈશું, બહુ વાંધો નહીં આવે. તો ઠંડીમાં ઉઠવું એ થોડું અઘરું લાગે છે. એક દિવસ બરાબરનું હિમ પડી, ઠંડી પડી, એટલે એમાંથી એક વ્યક્તિ એ માંડ ઉઠ્યો, બીજો તો હજી ઉઠ્યો જ નહોતો. એને વિચાર કર્યો, ચાલ ને હું નાહવા જઈ આવું. એટલે આળસ છોડીને નદીએ સ્નાન કરવા માટે આવ્યો. ઠંડી બરાબર લાગતી હતી, ધ્રુજારી બરાબર ઉપડતી હતી, એટલે સૌથી પહેલાં પાણીમાં આંગળી બોળી. હવે તમે બધા નીલકંઠ યાત્રામાં આવવાના છો ને, ગંગોત્રીમાં સ્નાન કોણ કોણ કરશે એવું જોઈશ. ગંગોત્રીનું પાણી એવું જ હોય છે. હા, આંગળી બોળો એટલે ખબર પડે કે આ તો ઠરી ગયું બધું, કંઈ ખબર જ નથી પડતી. પણ નદી કિનારે બેસીને પણ એ સ્નાન કરવું જોઈએ. બહુ બીમાર પડાતું હોય ને તમને કોઈ એલર્જી હોય તો તમે જોજો, પણ એ તીર્થક્ષેત્રોમાં જે સ્નાન કરવાનો એક વિશેષ મહિમા હોય છે. અવર્ણી રાજા આવી વિશાળ યાત્રા કરી, કોઈ જેકેટ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ મોજા નહીં, કોઈ બૂટ નહીં, અને છતાં પણ આવા બરફમાં તેઓ ચાલતા, એમાં સ્નાન કરતા. ખાવાનું તો પાછું નહોતું કંઈ કે ચાલો આજે બહુ ઠંડીમાં જઈને આવે તો ગરમા ગરમ સૂપ પી લઈએ, એવું પણ નહોતું. તો ગંગોત્રીનું જળ હોય કે ગંગાજીમાં હોય કે બદ્રીનાથમાં હોય, આમ તો 4 જગ્યાએ છે ને ગરમ પાણીની વ્યવસ્થા બહુ સારી છે. બદ્રીનાથ મંદિરની પાછળ જ સરસ મજાના ગરમ પાણીનો કુંડ છે. એવું ગરમ પાણી આવે એની અંદર કે વાત જવા દો. અમે એક ભાઈને જોયો હતો, એ પાણીમાં સ્નાન કરતાં કરતાં એની ચામડી પડી ગઈ. બીજું ગંગોત્રીમાં પણ એવો ગરમ પાણીનો કુંડ છે, ગંગનાનીમાં. ત્યાં બહુ ઓછા લોકો જતા હોય, પણ અમે બધા બેઠા હતા, સ્નાન કરવાનું કોઈને હતું નહીં ગરમ પાણીમાં. એક મજાની વાત તે થઈ, અમે બધા બેઠા હતા અને એક ભાઈ દોડતો આવીને સીધો પાણીમાં, અને પાણીમાંથી બૂમો પાડતો પાછો બહાર. એટલું ગરમ પાણી હોય. 4 ધામમાં છે ઠંડુ પાણી. ફક્ત ગંગોત્રીમાં એ મૂળ ગંગાજીનું જે પાણીમાં સ્નાન કરવું છે એના માટેનો મહિમા હોય છે. હવે આ ભાઈ નદી કિનારે આવ્યો અને એને પાણીમાં નાખી આંગળી. અરે કેટલું ઠંડુ છે, આ તો બધું ઠારી નાખે એવું પાણી છે. આંગળી જોઈ તો એ તો ઠરી ગઈ હતી. એટલે વિચાર કર્યો આમાં નાહવા જેવું કંઈ છે નહીં, હવે શું કરવું? નિયમ તો છે. એટલે બાજુમાં એક કાંકરો જોયો. કાંકરો ખબર પડે ને, પથ્થર. એને હાથમાં લીધો અને નાખ્યો સીધો પાણીમાં. એને પાણીમાં નાખતા બોલ્યો, કંકર સ્નાનમ કલ્યાણકૃતમ.
એ કાંકરાને હું નાખું છું, એ કાંકરાને જે સ્નાનનું પુણ્ય મળે કોને મળે? હા, હવે સ્નાન પાછું મારું. ત્યાંથી પાછો વળ્યો, રસ્તામાં એનો ભાઈબંધ એને મળ્યો. એટલે સ્નાન કર્યું? તો કે હા, સ્નાન કરીને આવ્યો. આટલી ઠંડીમાં તે સ્નાન કર્યું? પછી એમ કીધું કે આવી રીતે પથ્થરો નાખ્યો અને એનાથી મેં સંકલ્પ કરી લીધો. પેલો આનાથી ચડિયાતો, પેલો કે મારે નદીએ પણ જવું નથી. પેલા આના શરીરને ટચ કર્યું. તવ સ્નાનમ ઇતિ મમ સ્નાનમ, તે જે સ્નાન કર્યું એ મારું સ્નાન પણ. એટલે આવી સ્થિતિ હોય. એટલે મહારાજે એના પહેલાં જ પાળ બાંધી દીધી કે દરરોજ સવારે સ્નાન કરવું એક વ્યવહારિક નિયમની અંદર આવે છે. એના પછી આવે છે ધાર્મિક નિયમ. આ બીજો પ્રકાર છે, જેની અંદર સૌથી પહેલાં મહત્વનું છે શૌચ. શૌચ એટલે શું? શરીર અને મનની શુદ્ધિ. આ બંને વસ્તુ બહુ મહત્વની છે. હું બોલું એ તમને બરાબર સંભળાય છે ને? શરીર અને મનની શુદ્ધિ. શરીરની શુદ્ધિ તો સમજ્યા કે સ્નાન કરવાથી થાય, પણ મનની શુદ્ધિ, મનનો કચરો, ખરાબ થયેલી ગાડી ઉપર પ્રેશરથી પાણી આપો તો એ ક્લીન થઈ જાય છે, પણ આંતરિક ગાડીને સાફ કરવી, આંતરિક શરીરને સાફ કરવું, એના પણ ઉપાયો છે. તો એવા નિયમ લેવામાં આવે, ધાર્મિક નિયમ, કે એનાથી શરીર અને મનની પણ શુદ્ધિ થાય. એકાદશી ઇત્યાદિ વ્રતના નિયમ લેવા, નિત્ય પૂજા કરવી. આજે ભગવાનની સમક્ષ બેઠા છો, ખૂબ દિલથી ભગવાનને પાસે પ્રામાણિક રહીને કહેજો, નિત્ય પૂજા કોણ કોણ કરે છે? બરાબર જોવા દો, બરાબર હાથ ઊંચો કરો, આમ અડધો પડદો નહીં. મયંકભાઈ, તમે કેમ નથી કરતા? પૂજા છે તો અત્યારે હું આપીશ તમને. પૂજા છે? હા. બીજા કોની પાસે ના હોય એ અમારી પાસેથી આજે લઈ લેજો, પણ નિત્ય પૂજા કરવી જ જોઈએ. કોને જોઈએ છે આજે બોલો? ગોપાલભાઈ છે? તો અત્યારે લેવાની તમારે, અને શીખવાડી દઈશ કેવી રીતે પૂજા કરવાની. બીજા કોઈ છે? પાછળ દત્તભાઈ, બધા કરો છો પૂજા? કરો છો? હા, સરસ. નિત્ય પૂજા તો દરરોજ કરવી જ જોઈએ. ખાવાનું એક દિવસ ના ખાઈએ જ ચાલે? એવો વિચાર કરે જવા દો, આજે અત્યાર સુધી તો બહુ ખાઈ લીધું, આજે સાંજે કંઈ ખાવું નથી, એવો કોઈ વિચાર કરે છે? એવી રીતે નિત્ય પૂજા પણ દરરોજ કરવી જ જોઈએ. માળા કરવાના નિયમ લેવા જોઈએ. ઘરમાં ભગવાનની સેવા કરવી. પોતાના ઘરમાં જે સિંહાસન હોય ને એને ક્લીન કરવું, જે ભગવાન હોય એમને સ્નાન કરાવવું, ફૂલ હોય તો ફૂલ, અગરબત્તી, આરતી, દીવો, આ બધું કરવું. દરરોજ ભગવાનને થાળ ધરાવવો. આ ધાર્મિક નિયમની અંદર આવે છે. અને ત્રીજો નિયમનો પ્રકાર છે આચાર નિયમ. આચાર એટલે અથાણું નહીં, પણ આચાર એટલે નૈતિક શિસ્ત. નૈતિક શિસ્ત, એક યોગ્ય જીવન પદ્ધતિ. તમે ખાસ કરીને જોજો, જેની યોગ્ય જીવન પદ્ધતિ હોય, જેનું નૈતિક જીવન હોય, એની તરફ લોકો વધારે એટ્રેક્ટ થશે. પણ જે ગમે તેમ ક્રિયા કરતો હોય, જે ગમે ત્યારે સૂઈ રહેતો હોય, ગમે ત્યારે જાગતો હોય, એની ક્રિયાનું એને કોઈ ભાન ના હોય, એવા વ્યક્તિથી કોઈ મોટિવેટ થાય ખરો? આચાર નિયમ, શિસ્તબદ્ધ નિયમ આ જીવનને આકર્ષિત કરે છે. સત્ય બોલવું એની અંદર આવે, વિનય રાખવો, વિવેકી બનવું, હકારાત્મક અભિગમ રાખવો, સૌ પ્રત્યે સમભાવ રાખવો. આ બહુ મોટી વાત છે. જેવું મને ગમે છે એવું સામેવાળાને પણ ગમે છે.
કોઈને જો વાણીથી કોઈને કટુ બોલવાની ટેવ હોય તો એનો વિચાર કરવો કે કોઈ જો મને આવું બોલે તો મને ગમશે ખરું, પછી હું કેવી રીતે બીજાને બોલી શકું. તરત જ એ વાણી ઉપર એનો કંટ્રોલ થઈ જશે. તો સૌ પ્રત્યે સમભાવ રાખવો. પારિવારિક સુખ માટે સૌએ ભેગા મળીને એકતાનો સંકલ્પ લેવો, પ્રામાણિક બનવું ઇત્યાદિક જે આચારના નિયમો છે એ જીવનમાં દ્રઢ કરવા બહુ જ જરૂરી છે. ધર્મ જગત હોય, શિક્ષા જગત હોય, બિઝનેસ હોય, યોગ હોય કે વ્યવહાર હોય કે રિલેશનશિપ હોય, આ દરેક નાના મોટા કાર્યની અંદર નાના કે મોટા નિયમો હોવા અત્યંત જરૂરી છે. નિયમ એ જીવનનો શણગાર છે. આ શણગાર જો ધારણ કર્યો હોય તો શૃંગારિક જીવન એ સૌંદર્યને ધારણ કરે છે. અને જીવનનું સૌંદર્ય એ જ્યારે મહેકે છે ત્યારે જીવનમાં પોતાને પણ સુખ આવે છે અને બીજાને પણ સુખ આવે છે. એટલા માટે એવું જીવન બને તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય. નિયમ છે ને ક્યારેય પણ દુઃખ માટે હોતા, કોઈ પણ નિયમ સુખ માટે હોય છે. કદાચિત અત્યારે જીવનમાં અપનાવેલો નિયમ, કદાચિત કોઈએ આપેલો નિયમ એક ક્ષણ માટે દુઃખરૂપ લાગતો હોય, પણ એનાથી ભવિષ્ય હંમેશા ઉજળું જ થનારું હોય. જો દરરોજ માળા કરવાનો કે મંદિરમાં જવાનો નિયમ લે તો શું ફાયદો થાય? ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આ બધું તો ગરડા થઈએ ને પછી કરવાના કામ છે. પણ કોને જોયું છે કે ગરડો થવાનો જ છે? તો ભાગ્યશાળી તમે બધા થઈ ગયા છો. બાકી અત્યારે કોઈનું કંઈ ઠેકાણું, ક્યારે એટેક આવી જાય કોને ખબર છે? તો ગરડા થયા પછી કરશું. સારું, ભગવાને એને વિચાર કર્યો કે આને નિયમ સારો લીધો છે, ગરડા થયા પછી કરશું, કંઈ વાંધો નહીં. પણ એક સાથે જો કરવાનું થાય તો થાય ખરું? જો દરરોજ અડધો કલાક પૂજા કરે, જો દરરોજ માળા કરે, જો દરરોજ વ્યવસ્થિત જે ક્રિયાકર્મ હોય એ કરે, તો 100 વર્ષ જીવનારો માણસ એને દિવસમાંથી દરરોજ અડધો કલાક એમાં આપેલો હોય તો કેટલું બેલેન્સ સેવ થાય? સપોઝ 3 વર્ષ એની અંદર થયા, ભજનમાં ગયા એના, તો 3 વર્ષ એક ધાર્યું 24 અવર બેસીને કોઈ ભજન કરવાનું ખરું? તો થોડું થોડું જીવનમાં અપનાવવું જોઈએ. તમે બીમાર પડો, ડાયાબિટીસની દવા લેતા હો, દરરોજ ડૉક્ટર કે એક ડોઝ લેવાનો. આમાંથી કોઈ એવું બેઠું? જવા દો, દરરોજ ને દરરોજ શું લેવાની, એક હારે બધી લઈ લઉં, શું થશે? એક હારે કોઈ લેતું એ પચતું પણ નથી, એને શરીરની કેપેસિટી પણ નથી. એવી જ રીતે ભજન પણ થોડું જો કરીએ ને તો એ બેલેન્સ ઘણું બધું સેવ થઈ જાય. પછી એક સાથે બેસવા જાઓ તો પગ દુખે, હાથ દુખે, આખી જિંદગી ના બેઠો હોય એટલે કંઈ થાય નહીં. આ 4 ધામ યાત્રા એટલે જ છે કે આખી જિંદગી ગયા ન હોય. આ વર્ણિરાજ તો બાળપણમાં જઈ આવ્યા હતા, બહુ નાના હતા ત્યારે. પણ આ તીર્થક્ષેત્રોમાં જઈને આપણને ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી દિવ્ય ભવ્ય છે. ખાલી અહીંયા ઊંધી રિવર જાય એનાથી કંઈ ફાયદો નથી. ઊંધું પાણી જાય છે ને રિવરનું. પણ હિમાલયમાંથી આવતી નદીઓ, હિમાલયનો સિદ્ધ યોગીઓનો ત્યાં પ્રતાપ, ત્યાંના પોઝિટિવ વેવ્સ, ત્યાં વર્ણિરાજ પ્રત્યેક સ્થાનમાં ગયા હતા. એ દરેકનો અનુભવ એ જીવનમાં જ્યારે અનુભવીએ ને ત્યારે થાય કે ના, અમે જે સંસ્કૃતિના વારસદાર છીએ એ કોઈ સામાન્ય સંસ્કૃતિ
નથી. એ બહુ જ દિવ્ય સંસ્કૃતિ છે. આ ઋષિઓની ભૂમિ છે, આ ભગવાનની ભૂમિ છે. તો થોડું 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 કરતાં 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 ઘણું બધું બેલેન્સ સારું આપણી પાસે થઈ જાય છે. તો ભજન એ જેટલું કરતા રહીએ, ભજનના નિયમ એ અવશ્ય જીવનમાં દરરોજ માટે રાખવા જ જોઈએ. કોઈ પણ નિયમ એ સુખ માટે છે. ભગવાન સ્વામિનારાયણ છે ને, નિયમો અપાવતા, નિયમો આપતા પણ ખરા, પણ ખાસ વિશેષ કરીને એવા નિયમ અપાવતા, પ્રકરણો ફેરવતા મહારાજ કે જેનાથી દેહભાવ ટળીને આત્મભાવનું પોષણ થાય. મહારાજે સંતોને કોથળા પહેરવાનો આદેશ આપ્યો. કોથળા એટલે ખબર પડે? કંતાન. પેલા જૂના જમાનામાં ખાંડના કંતાન આવતા. અહીંયા એવા કંતાન પેલા ચોખાના આવે છે, કંઈક બેગ આવે છે ચોખાની, એ કંતાન કહેવાય. હા, એ કંતાનમાં પાછો જૂના લોકો રસે ઘસતા, એનો ઉપયોગ ઘણો બધો થતો. એ તમે બધાએ ખબર હશે કેટલો ચીકણો રસ થાય, મિક્સરને ટક્કર મારે એવો રસ થાય. તો એ કંતાન પહેરવાનો આદેશ આપ્યો. હવે જેનું શરીર આવું હોય એને તો બરાબર લાગે, પણ જેનું શરીર મોટું હોય એ કંતાન પહેરે તો એને કેવું લાગે? એમાં પણ નિયમ પાછો, એક હાથનું જ કંતાન પહેરવાનું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમનું શરીર કેવું હતું? રષ્ટપ્રષ્ટ શરીરના હતા. હવે એમના શરીર ઉપર એક બાજુ છેડો બાંધવા જાય તો બીજી બાજુથી છૂટી જાય, એવી અવસ્થા. પણ મહારાજે આપેલો નિયમ એક સમયના રાજાઓને પ્રભાવિત કરીને, રાજાઓને નતમસ્તક કરી દેતા એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. એટલું જ નહીં, જેમના શરીર ઉપર 20 કિલો સોનું એ પહેરતા એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. ક્યાં સોનું અને ક્યાં કંતાન! ભગવાન સ્વામિનારાયણના ધરતી ઉપર પ્રગટ થયા એનો આ પરચો સૌથી મોટામાં મોટો છે. 20 કિલો સોનું ધારણ કરનારા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સેવક થઈ જાય, એમની શરણાગતિ સ્વીકારે અને એમના આદેશથી કંતાન પહેરે, તો ભગવાન સ્વામિનારાયણનું ભગવતપણું સિદ્ધ થાય કે ન થાય? જરૂર થાય. એ આદેશ બધા સંતોએ સ્વીકાર્યો. એટલું જ નહીં, મહારાજે કચ્છમાં વિચરણ કર્યું. જેટલા સાથે સંતો ભક્તો હતા, દરબારો હતા, બધાને નિયમ આપ્યો કે આજથી પગમાં જોડા પહેરવાના નહીં. કચ્છ રણભૂમિ, અત્યારે તો મોદી સાહેબે ત્યાં પાણી મોકલાવ્યું એટલે સારું કહેવાય, અને પહેલાં સાવ કોરી ભૂમિ, અને એમાંય ગરમીથી બરાબર તપેલી ધરતી, અને એના પર ઉઘાડા પગે ચાલવાનું પાછું. આનાથી દેહભાવ ટળીને આત્મભાવ મજબૂત બને છે. નિયમ એ સુખ માટે હોય છે. મહારાજ માણાવદર આવ્યા લોયા જતા જતા, અને બિચારા ગરીબ બ્રાહ્મણ દીનાનાથ ભટ્ટ, એમના ઘરે મહારાજે ઉતારો કર્યો. હવે સાંજનો સમય થયેલો, અંધારામાં ખીચડી પકાવી, મહારાજ થાળ જમે. આમાં તો કાકરા છે. હવે આ બધાને જો દરબારોને ખવડાવીએ તો આ બધા કેવા કરશે? આમાં તો કાકરા છે, આ નથી ખાવી. મહારાજ શાંતિથી પ્રસાદ જમી ગયા. પછી બધા દરબારોને કહે છે, દરબારો પ્રકરણ ફરે છે. એટલે આ બધાના કાન ઊંચા થઈ જાય પ્રકરણ ફરવાની વાત આવે એટલે. મહારાજ કે ચાવીને ખાય એ વિમુખ, ચાવવાનું કોઈ એ ચાવે તો પથરો આવે ને દાંત નીચે, ના ચાવે તો સીધો. અને એ બધાના કોઠા એવા હતા કે પથરા પચાઈ જાય એવા કોઠા હતા બધાના, અને એટલે મજબૂત હતા. પથરાનું નમક ખાતા, પથરાનું પાણી પીતા, એવા બધા કોઠા હતા. તો આવો નિયમ મહારાજે આપ્યો. હવે સુરા બાપુ જેવા હોય ચાવવાનો પ્રયાસ, મહારાજે આવો નિયમ આપ્યો શું કામ આપ્યો? ચાવવાનો પ્રયાસ કર્યો ને આવ્યો દાંત નીચે કાકરો, આમાં કંઈ માલ નથી, સીધો ઉતારવામાં જ. આવા ભક્તોને આવા સંતો નિયમ આપ્યો
એટલે પછી એને પાલન કરવાનું ને કરવાનું. દેહ ભાવ દૂર થઈને આત્મભાવ આવે છે. આવા સરસ મજાના ચાતુર્માસના નિયમો હોય છે. આજે મારે ઓરડે આપણે બધા બોલીએ છીએ, બરાબર છે. એની અંદર ત્રીજું પદ આવે છે, વળી સૌ સાંભળો રે. આમાં મહારાજે પોતે ઉપદેશ આપેલો છે નિયમની દ્રઢતા માટે. ચાલો આપણે બધા ભેગા થઈને એ પદનું ગાન કરીશું. વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ. પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ. સૌ હરિભક્તને રે જવું હોય મારે ધામ. તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાસ. તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ. તમ પર જશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. સંત હરિભક્તને રે કીધો શિક્ષાનો ઉપદેશ. લટકા હાથના રે કરતા શોભે નટવર વેશ. નિજ જન ઉપરે રે અમૃત વરસે આનંદ કંદ. જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ.
શોભે સંત મારે, જેમ કઈ ઉડગણમાં ઉડરાજ. ઈશ્વર ઉદે થયા રે, કડીમાં કરવા જનના કાજ. એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર. પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર. આ છેલ્લા કડીમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી એમને એવું કહ્યું કે લેશે એની સાર. પણ કોની? તો જે ઉપર બધી વાતો કરીને એ જો જીવનમાં ફોલો કરે તો એ સાર લેશે. કંપનીમાં જોઈન થયા પછી એમ્પ્લોઈઝ તરીકે જો જેવા કમાન્ડ આવે એવા ફોલો કરો તો પેમેન્ટ મળે. ના ના, હું તો ઇન્ડિયાનો છું, હું અહીંનો છું, હું આનો દીકરો છું, તો કોઈ માને? જ્યાં સુધી રૂલ્સ ફોલો ના થાય ત્યાં સુધી એને પેમેન્ટ જેવી રીતે ન મળે, એવી જ રીતે જ્યાં સુધી ભગવાનના થઈને ભગવાન કે એવું ના કરીએ ત્યાં સુધી ભગવાન પણ કૃપા કરે. માટે આ બહુ જરૂરી છે. તમે બધા સત્સંગમાં રહ્યા છો, સારા છો, જૂના હરિભક્તો છો, અને તમે આ સત્સંગને અત્યાર સુધી પકડીને રાખેલો છે. ખરેખર તમને સારું લાગે એટલે નહીં, આ બાજુવાળા હોય કે આ બાજુવાળા હોય, તમને બધાને જોઈને દિલથી વંદન કરવાનું મન થાય. તમે સામાન્ય હરિભક્તો નથી. એક એક હરિભગત આજે એવા બેઠા છે, નાનાથી લઈને મોટા સુધી. સન્ડે આવે એટલે મંદિરમાં જવું ને નિયમ. સંતો કે એવું ફોલો કરવાની જે વાત છે એને જીવનમાં સ્વીકાર કરવાની તૈયારી જો કોઈની હોય ને તો તમારી છે. આજે કહીએ કે વર્ષોથી સત્સંગ છે, આજે પણ સત્સંગ છે, પણ આજે જે દેખાય છે એના મૂળિયા જો કોઈએ નાખેલા હોય તો આ તમે બધાએ નાખ્યા ને, એટલે આજે આ ફળ દેખાય છે. વર્ષો પહેલાં કોઈને વિચાર તો આવ્યો હશે ને કે ચાલો બધા ભેગા થઈએ, સત્સંગ કરીએ. વચ્ચેનો 10 વર્ષનો ગાળો, કોક તો એવું હશે કે ચાલો 10 વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક સભા ગોઠવીને કોઈને કોઈ રીતે બધાને ભેગા કરીએ. આ કોઈ સામાન્ય વાત નથી. સત્સંગ માટે, ભગવાન માટે, બધાને સત્સંગી થાય એના માટે એક મહત્ત્વનું પગલું એ આ બધાએ કરેલું છે. ભગવાનની બહુ પ્રસન્નતા થાય, ભગવાનનો બહુ રાજીપો તમારા બધા પર છે, અને એટલે અહીંયા બેઠા છો અને એટલે સુખિયા છો. પૈસા હોવા કે ન હોવા એ વાત જુદી છે, પણ અંતરથી સુખ હોય કે ના અમે જીવન જીવી ગયા. આજે એવાય લોકો છે કે એમને કોઈ બાળવાવાળું નથી, પણ આપણને કેટલું સુખ છે કે ભગવાને આપણને સરસ સંસ્કૃતિ આપી, આવો પરિવાર આપ્યો કે જે ધ્યાન રાખતા હોય, દીકરાઓ દીકરીઓ. તો આ ભગવાનની બહુ મોટી કૃપા હોય ને તો આ બધું થતું હોય છે. તો ચાતુર્માસમાં નિયમનો બહુ મહિમા છે. મહારાજ કહે કે જે અશક્ત હોય એને એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ લેવો. શ્રાવણનો મહિમા એવો છે, શિવ મહિમ્ન સ્તોત્રમાં એનો મહિમા બતાવ્યો. શ્રાવણસ્ય તુ માસસ્ય સમાગમમુપાગતઃ
સર્વ પાપ વિનાશાય ભક્તાનામ સુખદાયકઃ. શિવમહિમ્ન સ્તોત્રમાં શ્રાવણ માસનો મહિમા બતાવતા એવું લખવામાં આવ્યું કે શ્રાવણ મહિનાનું આગમન એ ભક્તોને સુખદાયક છે અને તમામ પાપોને નાશ કરનારું છે. જો સમયનું મહત્ત્વ જે તે જગ્યાએ જે તે સમય અત્યધિક રહેલું છે અને જે સમયમાં જ્યારે જે થાય ને એ જ સમયમાં થાય, પછી ક્યારેય પણ થતું. દૂધની લાઈફ કેટલી? 10 દિવસ કે 20 દિવસ. પણ એ દૂધને જ્યારે દહીં બનાવો ને એમાંથી છાશ બનાવો તો મહિના જેવી ચાલી જાય. પછી મહિના પછી તમે ઝાડુ ઉપર સ્પ્રે કરો તો દવાનું કામ કરે. પણ એમાંથી જે માખણ બને છે એની લાઈફ કેટલી? અને માખણમાંથી જ્યારે ઘી બની જાય ત્યારે એની લાઈફ કેટલી? એક જ વસ્તુ છે, સમય સમયનું કામ કરે છે. ઉનાળો હોય અને અહીંયા શિયાળો, 2 ઋતુ જોવા મળે. તો ઉનાળામાં તમે બધા લગ્ન પ્રસંગને બધું રાખી લો, પછી શિયાળામાં રાખો ખરા? શું કામ નથી રાખતા? કારણ કે કોઈ આવે કે ન પણ આવે, પણ ઉનાળામાં બધા ભેગા થઈ જાય. કોઈ બુદ્ધિશાળી પુરુષ જો એમ કે આમાંથી કે બધા દિવસ સરખા છે, ચાતુર્માસ કે શ્રાવણ જેવું કંઈ હોતું નથી, તો તમારે દરરોજ બર્થડે સેલિબ્રેટ કરવાનો, દરરોજ એનિવર્સરી સેલિબ્રેટ કરવાની. જે સ્પેશિયલ ડે આવે છે એ જ દિવસે બર્થડે સેલિબ્રેટ થાય, એ જ દિવસે મેરેજ એનિવર્સરી પણ સેલિબ્રેટ થાય. જે તે દિવસનું જે રીતે મહત્ત્વ હોય છે એ જ રીતે ભજન ભક્તિ માટે અતિશય ઉપકારક મહિનો જો કોઈ હોય તો કયો છે? શ્રાવણ મહિનો છે. એક વિશેષ ભક્તિદાયક ફળદાયક એટલે શ્રાવણ મહિનો છે. શ્રવણને ઉત્તમ કરીને ભગવાન સુધી પહોંચવાનો મહિનો કયો હોય તો શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો વિશેષતઃ કોના માટે છે? શિવજીની આરાધના માટે છે. શ્રાવણમાં સૌથી વધારે આરાધના કોની થાય? શિવજીની થાય. એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમને શિક્ષાપત્રીમાં ગૃહસ્થી વિભાગમાં આજ્ઞા કરી છે. કર્તવ્યમ કારણીયમ વા શ્રાવણે માસી સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. અને વળી અમારા આશ્રિત ગૃહસ્થાશ્રમી પુરુષો તેમણે શ્રાવણ માસને વિશે બિલ્વપત્રાદિકે કરીને શ્રી મહાદેવજીનું પૂજન પ્રીતિપૂર્વક અને સર્વ પ્રકારે પોતે કરવું અથવા હવે પૂજન કરવાની વાત કરીએ તો તમે બધા કેવી રીતે કરો? અને કરાવવાની વાત કરો તો કોને બોલાવવા પડે? સંતો બ્રાહ્મણ બેમાંથી કોઈને બોલાવવા પડે. પણ તમે કરો શું કરો? નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય એમ કરીને મૂકી દો. અને પુરાણોના સિદ્ધાંતો વાત જુદા. 18 પુરાણથી ઉપર 19મું પુરાણ છે. કયું પુરાણ છે? એના સિદ્ધાંતો લઈને તમે પાછા કરો તો એ વાત આખી કરવાનું હોય એનાથી જુદું થઈ જાય. તો શ્રાવણ મહિનામાં બિલ્વપત્રાદિકથી પૂજન થાય. બીજી વસ્તુ છે, શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવો જોઈએ. અભિષેકનું બહુ મહત્ત્વ છે. આજે કાવડ યાત્રા નીકળે છે, તમે જોઈ છે કોઈએ કાવડ યાત્રા? ગૂગલમાં સર્ચ કરજો. આ જુઓ, આ છોકરો છે ને 2 પેલા પાણી લઈ જાય છે. આ કંઈ શોર્ટ ડિસ્ટન્સ નથી ચાલવાનું. આ છેક 250-300 કિલોમીટર સુધી ચાલીને આવતા હોય. ગંગાજીનું જળ એમાં ભરે, પોતાના ગામમાં જે શિવલિંગ હોય એનો અભિષેક કરે છે. તો આપણા માટે પોસિબલ છે ખરું? તો પછી ઘર બેઠા આપણે રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ. જુઓ, મંદિરમાં મહાદેવજી છે. કોઈ હરિભક્તો એવા પણ હોય કે અમારા ઘરે શિવલિંગ લઈને આવે ને ત્યાં અભિષેક થાય, ત્યાં બિલ્વપત્રથી પૂજન થાય, એવું પણ ઘણા બધા હરિભક્તો ઈચ્છા રાખતા હોય છે. ગયા વર્ષે લગભગ ઘણા હરિભક્તો એમને રુદ્રાભિષેક પોતાના ઘરે કરાવેલો શ્રાવણ મહિનામાં. તો ભગવાનને પ્રસન્ન કરવાનું આ એક સાધન છે. બિલ્વપત્રમાં 3 પાંદડા હોય છે. એક રાઈટ સાઈડ,
એક લેફ્ટ સાઈડ ને એક મન, કર્મ અને વાણીનું આ સ્વરૂપ છે. તો આવી રીતે સરસ મજાનો શ્રાવણ મહિનો એને ઉત્તમ બનાવીએ અને ભજનમય બનાવીએ. શ્રાવણ મહિનો ક્યારથી પ્રારંભ થાય છે? 24 તારીખથી શરૂ થાય છે. એટલે જેને ચાતુર્માસમાં નિયમ લેવાની આળસ કરી હોય ને, આજે નિયમ લઈ લેજો મહારાજ પાસેથી, બરાબર? તો શ્રાવણ મહિનાને ઉત્તમ બનાવીએ, ભગવન્મય બનાવીએ, ભગવદ આરાધનામય બનાવીને આપણે ભગવાન સુધી પહોંચીએ. એટલી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આજની કથાને અહીંયા વિરામ આપીશું. જય સ્વામિનારાયણ.